હાલમાં ગુજરાત સરકાર 24 વર્ષના સફળ શાસનની ઉજવણી કરી રહી છે, ત્યારે આપણે નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાની જુનારાજ બેઠક ઉપરના એક સદસ્ય છે, તેમને રોષ છે તંત્ર સામે, સરકાર સામે કે તેમના વિસ્તારમાં વિકાસના કામો થતા નથી અને તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેઓ મનસ્વી રીતે જે સરકારી ગ્રાન્ટ આવે છે તેનો ઉપયોગ પોતાના રીતે કરતા છે। ત્યારે આપણે તેમની સાથે આપણે વાત કરીશું। કલ્પેશભાઈ, શું તમારું કેવું છે? તમે જ્યારે સદસ્ય છો, 25 વર્ષથી ભાજપમાં જોડાયેલા છો, ત્યારે અત્યારે તમારા વિસ્તારમાં કેમ વિકાસના કામો થતા નથી? અમારે આજે નાંદોદ તાલુકા પંચાયતનો કારોબારી સભા હતી અને સભાની અંદર અમારે ઘણા બધા પ્રશ્નો હતા, આયોજનો બાબતના પ્રશ્નો હતા અમારે, પણ માન્ય તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી રજા પર ઉતરી ગયા છે અને એક વિસ્તરણ અધિકારીને ફોન પર એવું કહેવામાં આવ્યું છે કે તમે સભા લઈ લો। તો અમે કીધું તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીવાય કેવી રીતના સભા લઈએ, અને સભ્યો પણ ગેરહાજર હતા, એટલે આપણે મીટિંગ મોકૂફ રાખવામાં આવી છે। જે વિકાસના કામોની તમે જે વાત કરો છો કે જે વિકાસના કામો મંજૂર થાય છે, એમાં તમારા વિસ્તારને અન્યાય થાય છે અને જે પ્રમુખ છે તાલુકા પંચાયતના તેઓ મનસ્વી રીતે આ ગ્રાન્ટનો ઉપયોગ કરે છે। જે આયોજનો થાય છે, જેમાં હમણાં એક એ લોકોએ સ્ટેમ્પ ડ્યુટીનું આયોજન છે 22,09,270 રૂપિયાનું, એ તાલુકા પંચાયતના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ આ બે જ જણા થઈને એ પોતાનું આયોજન 22 લાખનું બે જ જણાએ કરી નાખ્યું છે। અને ગુજરાત પેટર્નના જે 42 સિંચાઈ બોર હતા, 52 લાખ રૂપિયા જેટલાની ગ્રાન્ટ હતી, એ પણ તાલુકા પ્રમુખ શ્રી વનિતાબેન સુનિલકુમાર વસાવા એમના દ્વારા જ 42 બોર મૂકી દેવામાં આવ્યા છે। કોઈ સદસ્યને વિશ્વાસમાં લીધા નથી, એક સદસ્યનો એક પણ બોર એમાં આવ્યો નથી। અને જે એફઆરએ જે સનદ જેની પાસે હોય એને જે મળે, તો જે એફઆરએના બોર છે 10 હતા, અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને લખીને આપ્યું હતું કે આમાં અમારા બોર પણ સમાવેશ કરવામાં આવે, પણ એક પણ બોર અમારો સમાવેશ કરવામાં આવ્યો નથી। અને જે તાલુકા પ્રમુખ છે વનિતાબેન સુનિલકુમાર વસાવા, એ 10 બોર પોતાના જ મંજૂર કરવામાં આવ્યા છે, અમારો એક પણ બોર મંજૂર કરવામાં આવ્યો નથી। તમે કેટલા વર્ષથી ભાજપમાં જોડાયેલા છો અને કેટલા વર્ષથી આ બેઠક ઉપર તમે ચૂંટાઓ છો સદસ્ય તરીકે? અમે લગભગ 25 થી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છે, પાયાના કાર્યકરો છે, અને હું છેલ્લા 5 વર્ષથી નાંદોદ તાલુકા પંચાયત સદસ્ય તરીકે છું। અને જે તાલુકા પંચાયતના આયોજનો થતા હોય છે, સંગઠનને અમે જાણ કરીએ છીએ, પણ તોય સંગઠન પણ આમાં કંઈક કરવા માંગતું નથી, કેમ કે નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ એ પણ પાટણા ગામના જ છે, નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ પણ પાટણા ગામના જ છે, એટલે એમના આશીર્વાદથી કદાચ આ બધું થતું હશે એવું મને લાગે છે। કેમ કે અમે રજૂઆતો કરીએ છીએ, અમારી રજૂઆતો સાંભળતા નથી, સદસ્યો છે, સદસ્યોના કામો આવતા નથી, કોઈ સદસ્ય બોલવા તૈયાર નથી। તમારું જે ગામ છે જુનારાજ, એને જોડતો જે રસ્તો છે એ પણ લાંબા સમયથી બિસ્માર છે અને પ્રવાસીઓ આવતા નથી, અને જે ગ્રામજનો રાજપીપળા તરફ આવે છે ત્યારે એમને પણ મુશ્કેલી પડી રહી છે। એને લઈને થોડા સમય પહેલાં એક પદયાત્રા ધારાસભ્યોની સાથે તમે કરી હતી, ત્યારે એના પછીનું શું પરિણામ છે? કોઈ કાર્યવાહી થઈ છે? અમે પદયાત્રા કરી અને ડીસીએફ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું કે અમારું રસ્તાનું નિરાકરણ વહેલી તકે આવી જાય, પણ અમને વાતોવાતથી જાણવા મળ્યું છે કે કદાચ 1 મહિનાની અંદર રસ્તો ચાલુ થઈ જશે એમ। આજે 1 વર્ષથી અમારો રસ્તો ચાલુ નહોતો થતો, એટલે અમારે પદયાત્રા કરવી પડી હતી। ધારાસભ્ય અમારા, સંસદ સભ્ય અમારા, એમને રજૂઆતો કરીએ, એમણે આગળ રજૂઆતો કરવાની હોય, પણ અમને એવું નહીં લાગતું કે લોકો રજૂઆતો કરે છે કે કેમ, સરકાર જ અમારી હોય ને અમારા એમની રજૂઆતો ના સાંભળતા હોય, તો એવું કેવી રીતના બની શકે એમ? આ પ્રશ્ને તમારો આગળનો શું પગલું હશે? જો અમારા જે કંઈ પ્રશ્નો છે એનું કોઈ નિરાકરણ ના આવે તો હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવા પણ તૈયાર છું। આમ નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપર થયેલા આક્ષેપો મામલે અમે તેમની પ્રતિક્રિયા જાણવા માટે તેમનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી, માટે તેમની પ્રતિક્રિયા જાણી શકાય નથી। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।